સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોકમાં ને આજે આપણે આવી ગયા છે કપાસમાં ખાતર નાખવા માટે। જોઈ શકો છો આપણે ખાતર મિક્સ કરી લીધું છે, યુરિયા અને એમોનિયા બે મિક્સ કરીને નાખીએ છે અને બ્લોકમાં બનાવી રહેજો। અમે કેવી રીતના ખાતર નાખીએ એ તમને બતાવશું। તો આપણે આવી ગયા ટ્રેક્ટર લઈને આપણા ખેતરમાં અને આ છે આપણો કપાસ। જોઈ શકો છો તમે આપણા કપાસમાં ફાલ ફૂલ બહુ ઉગડી ગયા છે, એટલે વાંધો ન હોય। વરસાદમાં ફાલ ખર્યો નથી, બગીચા જેવું લાગે છે અત્યારે તો આપણે થેલી ઉતારી દઈએ। લુગડું વાતરી દીધું, એમાં એક યુરિયા અને એક એમોનિયાનું પાલો કરવાનો છે, એટલે મિક્સ કરી નાખીએ। મિક્સ કરી નાખવું એટલે તો આપણે ખાતર બે થેલીઓ ખાલી કરી દીધી છે, એક યુરિયા અને એક એમોનિયા, ને એમાંથી એમોનિયાથી આ પ્લાસ્ટિક નીકળ્યું, હવા ન લાગે। અને હવે મિક્સ કરીએ છે, પાલો બનાવીએ। મિક્સ કરીને પછી નાખશું આપણે કપામાં। કપાસ બરોબર મિક્સ કરી દઈએ। અને આ છે આપણો કપાસ। ખાતર ભરવા મામણે ભરી લીધા છે, આપણું બાકી છે તો આપણે ભરી લઈએ। તો બ્લોકમાં બને રહેજો। મામણિયા ભરીએ છે, કારણ કે આમાં કોઈ ગણતરી ન રહે, એટલે અંદાજે વાવણી ભરી લઈએ અને ઉથલ કરી દેવાની। અહીંયા પોગાડી દેવાની પાછી વાંથી અહીંયા આ હેડે, એટલે આપણું વાવણી ભરીએ આપણે મારું દીકર। તો આપણા વાવણી ભરાય છે। ભર દે એટલું આપણે મોબાઈલ પકડ્યો એટલે આપણું વાવણી ભરવું જ પડે। આમાં હજી થઈ ગયું છે, એટલે ઠેઠ 25 વીઘાનો કપાસ છે, એટલે અંદાજમાં નાખવાનું છે બધામાં। તો બ્લોકમાં બન્યા રહેજો, આપણે પણ વાવણી લઈ લઈએ। વાવણી ભરાઈ ગયા। તો દોસ્તો આપણે વાવણી ભરી લીધું છે અને હવે નાખીએ। તો આમ ભાઈ ને વહી ગયા છે આગળ, આપણું વાવણી પાછળ કે ભર્યું, તો હવે આપણે લઈને જઈએ। તો આવી રીતના નાખી દઈએ। જોઈ શકો તમે, આમ નાખીએ પાટલામાં। પાટલામાં નાખતા જઈએ। હજી હવારમાં ઝાકળ હતો એટલે થોડુંક સોટે પાંદડા પર, એટલે સેટીથી નાખવું જોઈએ। તો દોસ્તો આપણે બધાની સેલા ગયા હતા ને બધાની પહેલા આવી ગયા છે। હાર ઉથલ મારી લીધી છે, કારણ કે આમ જવાનું આવવાનું વાવણી થઈ જાય ખાલી। આપણે બધાની પહેલા આવી ગયા ને જોઈ શકો છો, ઝાકળ એટલો છે કે આખે આખા પલળી ગયા। આપણે ઝાકળ એટલો બધો છે, તો હજી બાયું તો અંદર જ છે। આપણે એની પાછળ ગયા હતા ને આવતા રહ્યા બધાથી મોર। આપણું વાવણી ખાલી થઈ ગયું અને પાછું ભરી લીધું। તો હજી બ્લોકમાં તમે જોતા રહેજો આગળ શું શું કરીએ। અત્યારે આવ્યો છે, આપણું વાવણી પાછું ભરાઈ ગયું ને હાલવા માંદો પડે, કારણ કે કપ્પા અંદર ઘૂસવાઈ ગયેલો છે। ધીમે ધીમે હાલવું પડે, આપણે તો હળી મારતા જતા હોય, આમ ગયા ને આમ આવ્યા। તો તમે જોઈ શકો છો, ગરમી બહુ છે ને, એટલે તમે જોઈ શકો આખું નીતરે એટલી બધી ગરમી છે સવારમાં। ને અત્યારે ઝાકળ પણ એટલો બધો આવ્યો, એટલે મોબાઈલ છે ને આપણે ટેલરમાં મૂકતા જઈએ, કારણ કે ખોટું પલળે નહીં, બગડે નહીં। માન તો મોબાઈલ હાથમાં છે, નકર પાછો ક્યાંથી આપણે લાવીશું, કારણ કે અને ગરમી એવડી બધી થાય છે, તો કામ તો આપણે કામવાળા માણસ એટલે કામ તો કરવું જ પડે। ખેડૂત
કે એમ આપણે કરવું પડે, કારણ કે ઓલું કરવાનું છે તો હા કરી દઈએ, કારણ કે આપણે ભાગ્યા માણા એટલે ફરજિયાત કરવું પડે. અને અમારે તો અમે કોઈ કહેવા વાળું છે જ નહીં, કારણ કે અમારે જાતે જ બધું કરવાનું. અંદુ ખાતર પાણી આ તે બધું જાતે જ કરીએ છે. અને આ છે આપણો કપાસ, કેવો ફૂલડા ઉગડી ગયા અને મસ્ત મજાનો થઈ ગયો. તો બગીચા જેવો દોસ્તો કપાયમાં હવે કંઈક રાહત મળે એમ લાગે છે, કારણ કે હવે સારો તો એક ફેર તો સમયમાં વરસાદના હિસાબે એમ લાગતું કે કપાસ ફેલ આપણો થઈ ગયો. દોસ્તો હવે આપણે આ ટેલરમાં મૂકી દઈએ ફોન અને જઈએ, કારણ કે અંદર પલળી જાય છે, ઝાકળ એટલો બધો છે. કાકા આવે છે, ખાતર નાખતા જાય. આવી રીતે દોસ્તો ખાતર નાખીએ છીએ આપણે. જોઈ શકો તમે, આપણો કપાસ પૂરો બતાવી દેતો રાકેશ, પૂરો ફરતો આમ બતાવ. કેવો આપણો કપાસ નહીં રાકેશ? હા, સારો કપાસ છે ને? હા, જોરદાર થઈ ગયો. અને આપણે વાવણી ભરી લઈએ. અંદાજે ડબલા નાખી દઈએ છે, કારણ કે આનું કોઈ માપ નથી. તો હજી પાછો આપણે પાલો બનાવવો જોઈએ, અને બધાને વાવણી નહીં થાય તો બનાવી નાખીએ. પાછો આપણો ભરીને સાઈડમાં રાખી દઈએ. આપણે પાણી ભરી દીધું ને સાઈડમાં રાખી દીધું છે. અને રાકેશભાઈ આપણે સાયકલ હીરો હોન્ડા લઈને આવ્યા. જોઈ શકો તમે, એની હીરો હોન્ડા છે. અને તો એમ તકડી જો ફેરવ્યા ભાઈ આપણે રાકેશભાઈ. કેમ રાકેશભાઈ? હા, આવડે ને સાયકલ કમ્પ્લીટ? હા, એક નંબર સાયકલ આવડે એને. હાલ તો એને બાઇકના ગાડીમાં પગ નથી ફૂગતા, નકર તો ગાડીને ફેરવે એવો છે છોકરા. એને બાપુજી આવ્યા. તો આ છે રાકેશ, આપણો ભત્રીજો છે. અને આ છે એની સાયકલ. પછી 10 વાગે ભણવા જવાનું છે ને? જવાનું ને? કાલ રજા હતી ને? કાલે શું હતું? ગાંધીજી જયંતિ. હા, બરોબર. તો તારે જવું છે વાડીએ? તો જવા દે. સાયકલ આ તારી પડી, માર પેન્ડલ. અને મોટરસાયકલ ઘોડે ભાગીને જાય. જો ઉપડે. તો આપણે પાણી પી લઈએ, હાથ પાથ ધોઈને. પછી બીજી થેલીનો પાલો કરવાનો હોય, એ પાલો કરીને પછી પાછા નાખશું. અત્યારે પાણી પી લઈએ. આ કેન છે પાણીનું, ભરી આવ્યા. તો આપણે પણ પાણી પી લઈએ દોસ્તો, કારણ કે અત્યારે ગરમી બહુ છે. 3 વાવણે નાખીને પાણી પીવું પડે છે, કારણ કે ગરમી બહુ બધી. તમે જોઈ શકો તો આગળ નીકળીએ અમે. તો આપણે પાણી પી લઈએ. પાણી પીને હવે થેલીઓ ખાલી કરી દઈએ, તો બ્લોકમાં બનાવી રહેજો. તો દોસ્તો વાગ્યા છે 10 અને આપણે જવાનું છે છોકરાને મૂકવા નિશાળે. અને આપણે જઈએ છીએ ખાતરમાં પડ્યું એટલે ત્યાં વાવણી મૂકી દીધું. અને છોકરાને મૂકી આવીને પાછા આપણે ખાતર નાખશું, કારણ કે છોકરાને ટાઈમથી ટાઈમ પૂગવું જ પડે ત્યાં, કારણ કે સાંજે પાછું 5 વાગે લેવા જવાનું. એટલે 2 ધક્કા થાય મારે, મૂકવાના ને લેવા જવાના. તો જઈએ આપણે વાડીએ. અને આપણે પોગી ગયા છે વાડીએ. જોઈએ છોકરા તૈયાર થઈ ગયા કે નહીં. કોઈ દેખાતું નથી, વયા નથી ગયા ને? રૂપાબેન એકલા ચોપડે લઈને વાંચે છે. રૂપાબેન વાંચે. રૂપાબેન હિન્દી વાંચે હો. તો આપણે છોકરા ઉપર છે ત્યારે એને બોલાવીએ મેળી માથે. જોઈ શકો છો તમે, કારણ કે ઉપરથી ઉતરે એક એક કરીને. એક આવ્યો, બીજું આવ્યું, હજી તો આવશે ઉપરથી. આપણે કેટલા બેહાડાના મોટરસાયકલ એટલે એ ખબર નથી પડે. હજી કેટલાક ઉતરે છે. ત્રીજું. પૂજા કઈ? હજી પૂજાબેન બાકી છે, એ આવે એટલે પછી જઈએ. બેન આવે એટલે કેટલા ને બેહાડીને જવાનું છે? પૂજા આવી ગઈ. 1 2 ને 3, એક હજી છે. 4 છોકરાને બેહાડવાના છે ગાડી આપણે.
એક અહીંયા રહી શીતલબેન, આ 3 અને એક આ 4 છોકરાને લઈને જવાનું છે આપણે. તો આપણે પણ હાથ પગ ધોઈ લઈએ, પાછા આવીને એમ ખરાબ થવાના, પણ ગામમાં જાય તો ધોઈ નાખીએ. હરકા ધોઈ લઈએ એટલે ખાતર લાગે નહીં. આપણે હાથ પગ ધોઈ લીધા હે અને હવે છોકરાને મૂકવા જઈએ. તો ફ્રેન્ડ આપણે આવી ગયા વાડીએ, અને વાડીએથી ચાની કેટલી લઈને જાય છે ખેતરમાં, કારણ કે આપણે એમાં ખાતર નાખીને ત્યાં જઈને ચા પીવાનો છે. કારણ કે અહીંથી પીએ તો આ ખોલે ઠરી જાય, તો વાં જઈને પી લઈએ આપણે. તો બ્લોકમાં બન્યા રહેજો. તો આપણે અહીંયા પહોંચી ગયા છે, કારણ કે કેટલી અહીં રાખી દીધી ને ઓલા બાયું છે ને એ કપામાં વાવણી ભરીને ગયા ઉતલ મારવા, એ આવી જાય એટલે પછી ચા પીએ. તો હજી આટલું ખાતર છે અને આમાં હજી 3 થેલી છે, 2 એમોનિયા ને 1 ઉરિયા, એટલે એ નાખ્યા પછી આપણે કામ પૂરું થાય. તો આપણે સાંઈ આવીને ચા પીવા બેસી ગયા છે, અને હવે ચા પી લઈએ ને વાટકી ભરે. આ ક્યાંકી વાટકી ભરીને ઠપકારી જવું છે, કારણ કે આપણે શાહનું બંધાણ ફૂલ છે. આપણે વાડીમાં જે માણસ લોકો કામ કરતા હોય એને બંધાણ ફૂલ હોય શાહનું. જે છૂટક કરતા આમ કડિયા કામના એનું કઈ બંધાણ ન હોય. આપણે તો ફૂલે ફૂલ બંધાણ, કામ હોય કે ના હોય તોય છતાં આપણે ચા પીવો જ પડે. તો આ લીધે આપણે વાટકી શાની પી લઈએ. ટ્રેક્ટર અહીંયા લઈ આવ્યા. તો ફ્રેન્ડ હવે બપોર થઈ ગયો છે ને આપણે જઈએ વાડીએ પાછા ખાવા માટે, ને ખાઈને પછી આવીશું પાછા ખાતર નાખવા માટે. તો અત્યારે જઈને વાડીએ જઈને જમી લઈએ. તો જોઈ શકો તમે આગળ જાય છે માણસો આપણા, કારણ કે બપોર થઈ ગયો ને તડકો એ ફૂલ છે ને ગરમી. તો હાલે જાય છે વાડીએ. હજી ટ્રેક્ટરમાં રાખી આવ્યા છે, કારણ કે એમાં અંદર ખાતર પડ્યું છે, પાછા નાખ. તો આપણે સાગરભાઈ માંડવીનો સોડો ઉપાડી લાવ્યો. સોડવો ધોઈ નાખીએ માંડવીનો. માંડવીનો સોડવો ધોઈને પછી માંડવી ખાવી છે આપણે આજે. તો હવે આપણે જમી લઈએ, હાથ પગ ધોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં બસ આટલું, ને હવે મળશું આપણે પાછા નવા વિડીયોમાં. તો આ વિડીયોને બસ અહીંયા પૂરો કરી દઈએ દોસ્તો, ને લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દો દોસ્તો, અને વિડીયોને શેર કરવાનું જરૂર ભૂલતા નહીં. તો આ વિડીયોમાં બસ આટલું જ. જય માતાજી દોસ્તો.